હેલો, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ ઓલ. લાસ્ટ ટાઈમ આપણે ટાઈપ 2 પૂરો કર્યો હતો, જેની અંદર આપણે અસમતાવાળા દાખલાઓ કર્યા હતા. ટાઈપ 1ની અંદર આપણે સરવાળા પર આધારિત દાખલાઓ કર્યા, મતલબ શ્રેણીઓ આપી હોય સરવાળામાં, એના આપણે સરવાળા હોય તો એની સામે એનું મૂલ્ય શું થાય એના એન પદોના સરવાળા માટે, તો એ આપણે દાખલાઓ જોયા હતા. બીજા ટાઈપની અંદર આપણે અસમતા આધારિત દાખલાઓ જોયા હતા. એની અંદર કે શ્રેણી આપી હોય એની સામે અસમતામાં કોઈ પદ આપ્યું હોય તો એ આપણે ગાણિતીય અનુમાનથી સાબિત કર્યું હતું. આજે હવે આપણે ત્રીજો અને છેલ્લો ટાઈપ, આજે છેલ્લો પીરિયડ છે આ ચેપ્ટર માટેનો, ટાઈપ ત્રીજો છે વિભાજ્યતા આધારિત દાખલાઓ. મતલબ કે કોઈ પદ માટે એમ કીધું છે કે આ પદ છે એ આટલા વડે વિભાજ્ય છે, એમ ગાણિતીય અનુમાનની મદદથી સાબિત કરો પ્રત્યેક n બિલોંગ્સ ટુ n માટે. તો ટાઈપ 3 વિભાજ્યતા પર આધારિત દાખલાઓ, એમાં ચોથું ઉદાહરણ આપણે પ્રત્યેક n બિલોંગ્સ ટુ n માટે સાબિત કરો કે 7n - 3n એ 4 વડે વિભાજ્ય છે. 7ની n ઘાત - 3ની n ઘાત એ 4 વડે વિભાજ્ય છે એવું બતાવવાનું છે. તો આપણે p ઓફ n તરીકે વિધાન ધારી લઈ કે 7n - 3n એ 4 વડે વિભાજ્ય છે ફોર ઓલ n બિલોંગ્સ ટુ n. હવે n બરાબર 1 માટે, આ જે પદ આપ્યું છે આમાં ડાબી બાજુ અને જમણી બાજુ આપણે લેવાની હોતી નથી, કારણ કે આ કોઈ બે બાજુ આપેલી હોય જ નહીં આની અંદર. એટલે અહીંયા આપણે 7n - 3n છે એમાં n બરાબર 1 મૂકશું આપણે. તો 7n - 3n બરાબર 7 - 3n બરાબર 7માંથી 3 જાય એટલે 4, જે 4 વડે વિભાજ્ય છે. ઓકે, તો આ 4 વડે વિભાજ્ય છે એવું આપણે બતાવ્યું. ચાલો, તો આ 4 વડે વિભાજ્ય છે એનો મતલબ કે p ઓફ 1 સત્ય છે એમ સાબિત થયું. હવે n બરાબર k માટે ધારો કે p ઓફ k સત્ય છે, એટલે કે n બરાબર k માટે તો p ઓફ k 7k - 3k એ 4 વડે વિભાજ્ય છે ફોર ઓલ k બિલોંગ્સ ટુ n. હવે કોઈ પણ સંખ્યા કોઈ બીજી સંખ્યા વડે વિભાજ્ય છે એનો મતલબ કે એનો એક અવયવ છે એ સંખ્યા હોવી જોઈએ. દાખલા તરીકે તમે જુઓ તો કે 15 છે તો 15ના અવયવ 5 તેરી 15, આને આપણે કીધું હોય કે 15 એ 5 વડે વિભાજ્ય છે અથવા તો 3 વડે વિભાજ્ય છે, તો એ 5 કે 3 એની અંદર હોય જ. એમ અહીંયા આપણને કહેવામાં આવ્યું છે કે 7n - 3n એ 4 વડે વિભાજ્ય છે. તો આને આપણે આમ લખી શકીએ કે તેથી 7k - 3k બરાબર 4m, જ્યાં m ઇઝ બિલોંગ્સ ટુ n. આના અવયવ જે કાંઈ હશે એ 4ના ગુણકમાં હશે, એના ગુણકમાં જે કાંઈ પણ બીજો અવયવ આવે એ. હવે આમાંથી કોઈ એકને કરતાં બનાવી લઈએ તો 7k બરાબર 4m + 3k, આને નંબર 1 આપવાનો. ઓકે, 7k વાળું પદ છે ને કરતાં બનાવી દીધો એટલે 4m અને 3k સામે જવા દીધા છે આપણે. ઓકે, આને નંબર 1 આપી અને હવે n બરાબર k + 1 માટે આપણે p ઓફ k સત્ય છે એમ સાબિત કરશું. ઓકે, કરીશું કે 7k + 1 - 3k + 1 એ 4 વડે વિભાજ્ય છે. આવું આપણે સાબિત કરશું. હવે એના માટે લઈએ આપણે 7k + 1 - 3k + 1 બરાબર. હવે અહીંયા આપણી પાસે 7k ના સ્વરૂપમાં પદો છે, એટલે આ બેયને આપણે k ના સ્વરૂપમાં ફેરવવાના. એટલે 7k × 7ની 1 ઘાત - 3k × 3. હવે 7k જે દેખાય છે એની જગ્યાએ આપણે 4m + 3k મૂકી દઈએ પરિણામ 1 ઉપરથી. આની જગ્યાએ તો 4m + 3k × 7 - 3k × 3 1 ઉપરથી. હવે આ 7 અંદર ગુણી દઈએ એટલે 7 × 4m. ઓકે, અને 7 ચોક 28 કરવા હોય તો કરી શકો, પણ આપણે ઓમી 4 કોમન લેવાના જ હોય તો ગુણાકાર નહીં કરો, ખાલી એમના ગુણાકારમાં લખો કે 7 × 4m +
7 इंटू 3 माइनस 3 इंटू 3 तो 7 इंटू 4m प्लस आ 7 इंटू 3 मांथी 3 इंटू 3 એટલે 7 मांथी 3 वखत जाशे એટલે 4 वखत વધશે 4 इंटू 3 बेमांथी 4 कॉमन निकली जशे तो काउंसमां વધશે 7m प्लस 3 तो 4 ना गुणकमां आपणे कोईपण संख्या माटे एवुं बतावी दઈએ કે ઈ જેટલા વડે વિભાજ્ય છે એવું બતાવવું એના ગુણકમાં આપણે બતાવી દઈએ કોઈપણ પદ એનો મતલબ કે આ છે ઈ विभाज्य थई गयुं कहेवाय जे 4 वडे विभाज्य छे। तो P ऑफ k प्लस 1 सत्य छे तो P ऑफ k सत्य छे एम लई अने P ऑफ k प्लस 1 सत्य छे एवुं आपणे बताव्युं छे तो कही सकीए कि गणितीय अनुमानना सिद्धांत परथी आपेलुं विधान छे ए प्रत्येक n बिलोंग्स टू n माटे साचुं छे। तो आ पण एकदम सहेला दाखला छे, बधानी मेथड थोड़ी थोड़ी डिफरंट चेन्ज थशे। ओके, पण परिणाम एक जेने तमे आपो छो एनो उपयोग तमारे अहींया करवानो होय छे, आ खास ध्यानमां रहे तमारा। ओके, एटले आमांथी कोई एक ने करता बनावीने बाकीनुं पद सामे लई जवानुं एने परिणाम 1 पछी अहींया जे k प्लस 1 घातमां होय एने तमारे k घातमां कन्वर्ट करी नाखवाना अने पछी एमां जे करता बनाव्युं एनी जग्याए અહીંથી 1 ઉપરથી કિંમત મૂકવાની, કિંમત મૂકીને સાદુરૂપ આપશો એટલે એમાંથી સંખ્યા જેટલા વડે વિભાજ્યતા કીધું હશે એ કોમન નીકળતા જ હશે, એટલે તમારે કોઈ ચિંતા કરવાની હોતી જ નથી। તો નોંધી લ્યો મિત્રો દાખલો। ચાલો મિત્રો હવે એના પછી ઉદાહરણ નંબર 6 ઉપર આવો। उदाहरण 6 ની અંદર આપણે સાબિત કરો કે પ્રત્યેક n બિલોંગ્સ ટુ n માટે 2 × 7n પ્લસ 3 × 5n માઇનસ 5 એ 24 વડે વિભાજ્ય છે। આની અંદર આ રીતે 3 પદો આપ્યા છે, એનો સરવાળો બાદબાકી જે આપ્યો છે એ 24 વડે વિભાજ્ય છે એવું આપણે બતાવવાનું છે, મતલબ કે એના ગુણકમાં 24 આવવા જોઈએ। તો આપણે P ઓફ n તરીકે વિધાન છે એ ધારી લીધું છે। હવે n બરાબર 1 માટે ઓકે જે આખું પદ આપ્યું છે 2 × 7n પ્લસ 3 × 5n માઇનસ 5 આની અંદર n બરાબર 1 મૂકશું એટલે 2 × 7n પ્લસ 3 × 5n માઇનસ 5 તો આ થશે 14 વત્તા 15 માઇનસ 5 તો 15માંથી 5 જશે એટલે 10 અને 10 વત્તા 14 એટલે 24 તો કહી શકીએ કે જે 24 વડે વિભાજ્ય છે। 24 છે એ 24 વડે વિભાજ્ય થાય છે। ઓકે, તો P ઓફ 1 સત્ય છે। હવે P ઓફ k માટે આપણે લખીએ તો 2 × 7k પ્લસ 3 × 5k માઇનસ 5 એ 24 વડે વિભાજ્ય છે। અહીં 24 વડે વિભાજ્ય હોય તો 24ના ગુણકમાં લખી શકીએ 2 × 7k પ્લસ 3 × 5k માઇનસ 5 બરાબર 24m, જ્યાં m ઇઝ બિલોંગ્સ ટુ n। હવે આમાંથી આ પહેલું પદ છે એને કરતા બનાવીએ 2 × 7k, બાકીના બે પદ સામે લઈ જશું એટલે 24m માઇનસ 3 × 5k પ્લસ 5 આને નંબર 1 આપી દેવાનો। ઓકે, આમાંથી પહેલું પદ છે એને કરતા બનાવે, આ બે પદ ઓલી બાજુ લઈ ગયા એટલે પ્લસ હતો એ માઇનસ થયું, માઇનસ હતો એ પ્લસ થયું, આ 24mm આને 1 નંબર આપી દેવાનો। આનો ઉપયોગ આપણે અહીંયા કરશું। તો અહીંયા આપણે શું સાબિત કરવાનું થશે મિત્રો? તો કે સાબિત કરીશું કે 2 × 7k પ્લસ 1 પ્લસ 3 × 5k પ્લસ 1 માઇનસ 5 એ 24 વડે વિભાજ્ય છે। આવું આપણે સાબિત કરવાનું થશે। તો એમાંથી લઈ આપણે પદ 2 × 7k પ્લસ 1 પ્લસ 3 × 5k પ્લસ 1 માઇનસ 5 બરાબર પહેલું કામ શું કરવાનું હતું કે k પ્લસ 1 હોય એમાંથી k ઘાતમાં કન્વર્ટ કરવાના, કારણ કે આપણું પરિણામ 1 છે એ k ઘાતમાં હોય એટલે k પ્લસ 1 ઘાત માટેથી આપણે 7 × k ઘાતમાં કન્વર્ટ કરીએ એટલે 7ની k ઘાત × 7ની 1 ઘાત, 1 ઘાત માથે લખો નહીં તો જરૂર નથી, પ્લસ 3 × 5k × 5 માઇનસ 5
હવે આ 2 × 7 છે 2 × 7 એની જગ્યાએ આપણે આ મૂકી દઈએ આખું, એટલે પરિણામ 1 ઉપરથી 24m - 3 × 5 પ્લસ 5 × 7 પ્લસ 5 તેરી 15 × 5 - 5 અહીં આપણે 1 પરથી લખ્યા છે. તો બરાબર. હવે આ 7 છે એને અંદર ગુણી દેશું તો આ 7 × 24m - 7 તેરી 21 × 5 વત્તા 7 × 5 35 વત્તા 15 × 5 - 5. તો આ 7 × 24m. હવે આ 5ની ઘાતવાળા બે પદ છે તો એ -21 ને વત્તા 15 એટલે -6 × 5 અને 35 માંથી 5 જશે એટલે +30 બરાબર 7 × 24m આ બેમાંથી -6 કોમન કાઢી લઈએ તો 5 - 5 બરાબર 7 × 24m હવે 5 તો અહીંયા 5 છે k બરાબર 1 લેશો તો 5 - 5 થાય. ઓકે, k બિલોંગ્સ ટુ n છે તો k બરાબર 1 લેશો તો 5 - 5 તો બધું આ પદ જ નીકળી જાય. હવે k બરાબર 2 લેશો તો 5 નો વર્ગ 25 25 માંથી 5 જાય તો 20 20 × 20 છે એ 4ના ગુણકમાં આવતી સંખ્યા કહેવાય. પછી એ જ રીતે 3 ઘાત લેશો તો 125 125 માંથી 5 જશે 5 નો ઘન 125 માંથી 5 જશે એટલે 120 એ પણ 4ના ગુણકમાં. એનો મતલબ કહેવાનો મતલબ કે 5 - 5 છે એ 4ના ગુણકમાં સંખ્યા થશે હંમેશા. એટલે આને આપણે આમ લખી શકીએ 6 × 4p જ્યાં 5 - 5 બરાબર 4p. ઓકે, 5 - 5 બરાબર 4p કારણ કે આ સંખ્યા જે કંઈ પણ આવે એ 4ના ગુણકમાં આવે એટલે અહીંયા આપણે 4p મૂકી શકીએ. તો અહીંયા પણ 24 થઈ જશે એટલે 6 ચોક 24 ને 24 એટલે 7 × 24m - 24p બેમાંથી 24 કોમન કાઢી લઈએ એટલે 7m - p જે 24 વડે વિભાજ્ય છે. ઓકે, તો આખા દાખલામાં આ એક સ્ટેપ ખૂબ જ અગત્યનું છે. આ એક સમજવા જેવું છે કે 5 - 5 છે એ 4ના ગુણકમાં આવતી સંખ્યા છે. ઓકે, એ આપણને ખ્યાલ આવવો જોઈએ કારણ કે k બરાબર 1 લઈ તો એ પદ નો રહે એટલે 0 થઈ જાય. તો આ પદ તો 24 વડે વિભાજ્ય છે જ. પછી 5ની 2 ઘાત લઈ તો 5 નો વર્ગ 25 25 માંથી 5 જાય તો 20 20 છે એ 4 વડે વિભાજ્ય છે તો 4 વડે વિભાજ્ય છે ને આગળ તો 6 છે જ. અહીંયા આવતું પદ છે એ 4 વડે વિભાજ્ય છે એવું આપણે નક્કી કરી શકીએ. તો આગળ 6 તો છે જ તો 6 ચોક 24 થઈ જાય એમાં તો 24 વડે વિભાજ્ય આપણે બતાવી શકીએ. પછી એ જ રીતે તમે ગમે એટલી ઘાત લેશો 5 નો ઘન લેશો તો 125 માંથી 5 બાદ કરો તો 120 120 પણ 4 વડે વિભાજ્ય છે. એટલે આ 5 - 5 છે એને આપણે 4 × p ના સ્વરૂપમાં લખી શકીએ કે એ 4ના ગુણકમાં છે એવું આપણે લખી શકીએ. એટલે 5 - 5 ની જગ્યાએ આપણે 4p મૂક્યા છે. આ એક સ્ટેપ અગત્યનું છે. બાકી તો બધું કરીએ છીએ એમ જ છે અને બાકી છેલ્લે લખીએ છીએ એ લખવાનું જ છે. નોંધી લ્યો મિત્રો. અગેન સ્વાધ્યાય 4.1 ની અંદર આવીએ પાછા. 19મો દાખલો છે. 18 સુધીના દાખલા આપણે પૂરા કરી નાખ્યા છે સ્વાધ્યાય 4.1 ના. હવે બાકીના જે બચ્યા છે વધારાના એ આ ત્રીજા ટાઈપ પ્રમાણેના છે વિભાજ્યતા આધારિત દાખલાઓ. સાબિત કરો કે n × n + 1 × n + 5 એ 3નો ગુણિત છે જ્યાં પ્રત્યેક n બિલોંગ્સ હોય. 3નો ગુણિત કે 3 વડે વિભાજ્ય છે. આ બે વસ્તુ એક જ થઈ કહેવાય. એમાં આપણે 3નો વિભાજ્ય હોય એમાં આપણે 3નો ગુણિત જ બતાવીએ છીએ. ઓકે, એટલે બે વસ્તુ એક જ થઈ એટલે 3ના ગુણકમાં છે એવું બતાવવાનું છે. તો p of n તરીકે આપણે વિધાન ધારી લીધું છે. હવે n બરાબર 1 માટે n ની જગ્યાએ 1 મૂકી અને જોઈ કે એ n × n + 1 × n + 5 બરાબર 1 × 1 + 1 × 1 + 5 તો આ થશે 2 અને આ થશે 6 6 × 12 બરાબર 3 × 4 જે 3નો ગુણિત
છે, મતલબ એના ગુણકમાં 3 આવે છે એટલે એ 3નો ગુણિત છે એમ આપણે કહી શકીએ. તો હવે n બરાબર k માટે ધારો કે p ઓફ k સત્ય છે, તો એના માટે n ઇન્ટુ n પ્લસ 1 સોરી k આપણે લખવાનું છે, k ઇન્ટુ k પ્લસ 1 ઇન્ટુ k પ્લસ 5 એ 3નો ગુણિત છે, k બિલોંગ્સ ટુ n. ચાલો હવે આમાંથી આપણે 3નો ગુણિત છે, આનો ગુણાકાર કરવો પડશે. તો આનો ગુણાકાર કરશું એટલે આ બેનો ગુણાકાર કરીને એને k વડે ગુણતા જાય. તો આ k સ્ક્વેર ઇન્ટુ k એટલે k ક્યુબ, પછી આ થશે 5k પ્લસ k એટલે 6k એટલે પ્લસ 6k સ્ક્વેર પ્લસ 1 ઇન્ટુ 5 એટલે 5 વત્તા k એટલે 5k બરાબર 3નો ગુણિત છે એટલે 3m, જ્યાં m બિલોંગ્સ ટુ n. m લઈ શકો, લેમડા લઈ શકો, p લઈ શકો, ગમે તે લઈ શકો. ઓકે, એ 3ના ગુણકમાં તમારે કંઈક પણ બીજો અજ્ઞાત લેવો પડશે. ઓકે, હવે આમાંથી k ઘનને કરતા બનાવી લઈએ તો k ક્યુબ બરાબર 3m માઇનસ 6k સ્ક્વેર માઇનસ 5k. આને નંબર 1 આપી દઈએ અને હવે પરિણામ ત્રીજું સ્ટેપ આપણું છે એના માટે આપણે સાબિત કરશું. તો અહીંયા લખશું કે k, હવે આ n બરાબર k પ્લસ 1 માટે છે એટલે આમાં જ્યાં n દેખાય છે અહીંયા k પ્લસ 1 એટલે k પ્લસ 1 ઇન્ટુ k પ્લસ 1 પ્લસ 1 એટલે k પ્લસ 2 અને k પ્લસ 1 ઇન પ્લસ 5 એટલે k પ્લસ 6 એ 3નો ગુણિત છે એવું આપણે સાબિત કરવું પડશે. તો એના માટે આપણે લેશું k પ્લસ 1 ઇન્ટુ k પ્લસ 2 ઇન્ટુ k પ્લસ 6. તો પહેલાં આ ત્રણેયનો આપણે ગુણાકાર કરવો જોશે. એના માટે પહેલાં બેયનો ગુણાકાર કરીએ, પછી એનો k સાથે ગુણાકાર કરશું. તો આનો ગુણાકાર k સ્ક્વેર પ્લસ 2 ને 1 3 એટલે 3k પ્લસ 2 એકુ 2. એક એક પદનો કરીને પણ કરી શકો અને મેં કર્યું એમ ડાયરેક્ટ પણ કરી શકો. જો આ k ઇન્ટુ k એટલે k સ્ક્વેર, પછી આ k 2k અને આ 1 સાથે k એટલે k એટલે 2k પ્લસ k એટલે 3k અને 2 એકુ 2 અને પાછળ છે આ k પ્લસ 6. હવે એનો એની સાથે ગુણાકાર કરો તો k ઘન વત્તા 6k સ્ક્વેર, પછી આનો ગુણાકાર કરો વત્તા 3k સ્ક્વેર પ્લસ 6 તેરી 18k વત્તા 2k અને 6 દુ 12 બરાબર k ક્યુબ પ્લસ 6 ને 3 9k સ્ક્વેર પ્લસ 18 ને 2 20k વત્તા 12 બરાબર આ k ક્યુબ છે એની જગ્યાએ આપણે પરિણામ 1નો ઉપયોગ કરશું. 3m માઇનસ 6k સ્ક્વેર માઇનસ 5k એટલે 3m માઇનસ 6k સ્ક્વેર માઇનસ 5k પ્લસ 9k સ્ક્વેર પ્લસ 20k પ્લસ 12 બરાબર 3m. હવે 9k સ્ક્વેરમાંથી 6k સ્ક્વેર જશે એટલે પ્લસ 3k સ્ક્વેર, 20માંથી 5 જશે એટલે વત્તા 15k અને છેલ્લા વત્તા 12. તો તમે જોઈ શકો છો કે બધી સંખ્યામાં 3 તો આવે જ છે ગુણકમાં, તો બધામાંથી 3 છે એ 12 કોમન કાઢી લ્યો એટલે 3 ઇન્ટુ m પ્લસ k સ્ક્વેર પ્લસ 5k પ્લસ 4. તો આખા પદના ગુણકમાં આપણે 3 લઈ દીધું તો કહી શકીએ કે જે 3નો ગુણિત છે. ઓકે, એ 3નો ગુણિત છે. પછી તો આપણે p ઓફ k પ્લસ 1 સત્ય છે અને છેલ્લે જે 3 વિધાન લખીએ છીએ એ લખી નાખવાના. તો એકદમ સહેલો દાખલો, નોંધી લ્યો મિત્રો. ચાલો મિત્રો, એના પછી સ્વાધ્યાય 4.1નો 20મો દાખલો છે. સાબિત કરવાનું છે કે 10ની 2n માઇનસ 1 ઘાત પ્લસ 1 એ 11 વડે વિભાજ્ય છે. તો વિધાનને p ઓફ n તરીકે આપણે ધારી લીધું છે. હવે n બરાબર 1 માટે આપણે ચકાસી દઈએ. તો 10ની 2n માઇનસ 1 ઘાત પ્લસ 1 બરાબર 10ની 2 ઇન્ટુ 1 માઇનસ 1 પ્લસ 1. તો આ 10ની 2માંથી 1 જશે એટલે 1 એટલે 10 વત્તા 1 બરાબર 11, જે 11 વડે
વિભાજ્ય છે એવું આપણે બતાવી દીધું છે। હવે n બરાબર k માટે ધારો કે p ઓફ k સત્ય છે તો આપણે લખશું એના માટે કે 10 2k - 1 ઘાત પ્લસ 1 એ 11 વડે વિભાજ્ય છે જ્યાં k બિલોંગ્સ ટુ n। હવે 11 વડે વિભાજ્ય છે એટલે 10 2k - 1 ઘાત વત્તા 1 બરાબર 11 ઇન્ટુ m જ્યાં m ઇઝ બિલોંગ્સ ટુ n। આમાંથી પ્લસ 1 છે એને સામે લઈ જઈએ તો 10 2k - 1 ઘાત બરાબર 11m - 1। ઓકે, આને નંબર 1 આપી દેશું। હવે આગળ આપણે સ્ટેપ 3 ની અંદર n બરાબર k + 1 માટે સાચું છે એમ સાબિત કરવા શું સાબિત કરશું આપણે તો કે અહીં k આવે છે ત્યાં 10 2 ઇન્ટુ k + 1 - 1 + 1 એ 11 વડે વિભાજ્ય છે આવું આપણે સાબિત કરવાનું છે। તો હવે લઈ 10 2 ઇન્ટુ k + 1 - 1 + 1 બરાબર હવે અહીંયા જેટલી ઘાત હોય એટલી ઘાત ત્યાં બનાવવાની હોય એટલે 10 2k - 1 ઘાત તો આ 10 અંદર 2 ગુણી દઈએ આપણે તો 2k + 2 - 1 + 1 બરાબર 10 હવે આપણે જોઈએ છીએ 2k - 1 તો આ -1 અંદર લઈ લઈને બગડો બહાર લઈ લઈ તો આ 2k - 1 + 2 + 1 જો વ્યવસ્થિત સમજો આ બે પદ ઇન્ટરચેન્જ કર્યા છે આપણે બગડો છે એ બહાર લઈ લીધો ને એકડો અંદર કારણ કે આપણે 10 2k - 1 ઘાત જોતી હતી તો બરાબર હવે બેને ઘાતનો સરવાળો છે તો છૂટી પાડી દઈએ એટલે 2k - 1 ઘાત ઇન્ટુ 10 આટલી ઘાત ને 10 વર્ગ વત્તા 1 બરાબર હવે 10 2k - 1 ઘાત છે એની જગ્યાએ અહીંથી આપણે લખશું 11m - 1 પરિણામ 1 ઉપરથી 11m - 1 ગુણ્યા 10 વર્ગ એટલે 100 વત્તા 1 ઉપરથી આપણે કિંમત મૂકી છે બરાબર હવે 100 અંદર ગુણી દેશું એટલે 100 ગુણ્યા 11m - 100 100 વત્તા 1 બરાબર આ 100 ગુણ્યા 11m - -100 + 1 એટલે 99 તો આમાંથી 11 કોમન નીકળી જશે તો વધશે 100m - 9 તો 11 આગળ ગુણકમાં આવી ગયા છે તો આપણે કહી શકીએ કે 11 વડે વિભાજ્ય છે જે 11 વડે વિભાજ્ય છે તો p ઓફ k + 1 સત્ય થયું p ઓફ k સત્ય છે એમ્પ્લાઇઝ p ઓફ k + 1 સત્ય છે એમ બતાવ્યું આપણે આ લઈ અને આ બતાવ્યું છે એનો ઉપયોગ કરીને તો ગાણિતીય અનુમાનના સિદ્ધાંત પરથી કહી શકીએ કે આપેલું વિધાન પ્રત્યેક n બિલોંગ્સ ટુ n માટે સાચું છે। તો નોંધી લ્યો મિત્રો આ દાખલો પણ 21મો દાખલો સાબિત કરો કે x⁻² n - y⁻² n એ x + y વડે વિભાજ્ય છે। આ જ દાખલો તમને x⁻² n - y⁻² n છે x - y વડે વિભાજ્ય કે તો પણ એના વડે પણ વિભાજ્ય થાય છે। ઓકે તો p ઓફ n તરીકે વિધાન ધારી લીધું હોય n બરાબર 1 માટે x⁻² n - y⁻² n બરાબર x⁻² * 1 - y⁻² * 1 બરાબર x² - y² તો આ x + y અને x - y ઓકે તો x + y વડે વિભાજ્ય છે એનો મતલબ કે એના ગુણકમાં એના અવયવ જે આવે એમાં ગુણકમાં x + y અવયવ આવવો જોઈએ તો જે આપણને મળી ગયો છે તો કહી શકીએ કે જે x + y વડે વિભાજ્ય છે તો p ઓફ 1 સત્ય છે એમ સાબિત થયો હોય n બરાબર k માટે ધારો કે x⁻²k - y⁻²k એ x + y વડે વિભાજ્ય છે k બિલોંગ્સ ટુ n હવે x + y વડે વિભાજ્ય છે તો આને આમ લખી શકીએ x⁻²k - y⁻²k બરાબર x + y ના ગુણકમાં m જ્યાં m ઇઝ બિલોંગ્સ ટુ n y⁻² સામે લઈ જાવ તો x⁻² ઇઝ ઇક્વલ ટુ x + y ઇન્ટુ m પ્લસ y⁻²k ઓકે આ y⁻² વાળું પદ સામે લઈ ગયા આને પરિણામ નંબર 1 આપી દઈએ છીએ।
હવે આગળ આપણે n બરાબર k+1 માટે ત્રીજા સ્ટેપની અંદર આપણે શું સાબિત કરવું જોશે તો કે x⁻² 2 × k+1 માઇનસ y⁻² × k+1 એ x + y વડે વિભાજ્ય છે, આવું આપણે બતાવવાનું થશે. તો એના માટે આપણે હવે લઈએ આખું પદ x⁻² 2 × k+1 માઇનસ y⁻² × k+1 બરાબર આ બે અંદર ગુણી દેશું એટલે x⁻² k+2 માઇનસ y⁻² k+2. હવે અહીંયા છે x ની 2k ઘાત ને y ની 2k ઘાત, તો આપણે અહીંયા 2k ઘાતમાં કન્વર્ટ કરીએ તો x⁻² × x² માઇનસ y⁻² y². હવે x⁻² છે એની જગ્યાએ પરિણામ 1 ઉપરથી આપણે આખું પદ મૂકી દઈશું અહીંયા. તો x + y × m વત્તા y⁻²k ઇન્ટુ x² માઇનસ y⁻²k ઇન્ટુ y², 1 પરથી. ઓકે બરાબર. હવે x² અંદર ગુણી દઈએ તો x + y × mx² પ્લસ y⁻²k ઇન્ટુ x² માઇનસ y⁻²k ઇન્ટુ y². તો અહીંયા તો x + y આવી ગયા છે પહેલા પદમાં. છેલ્લા બે પદમાંથી y⁻²k કોમન કાઢી લો એટલે x + y × mx² પ્લસ y⁻²k ઇન્ટુ x² માઇનસ y² વધશે, એમાં x² માઇનસ y² બરાબર x + y × mx² પ્લસ y⁻²k ઇન્ટુ x² માઇનસ y² ના તફાવતથી અવયવ પડશે તો x + y ને x માઇનસ y અવયવ પડશે એટલે x + y અને x માઇનસ y. બેમાંથી x + y કોમન કાઢી લઈએ તો x + y કૌંસમાં વધશે mx² પ્લસ y⁻²k ઇન્ટુ x માઇનસ y. તો x + y ના ગુણકમાં આખું પદ બતાવી દીધું એટલે આ x + y વડે વિભાજ્ય છે એમ સાબિત થઈ ગયું, જે x + y વડે વિભાજ્ય છે. તો આમાં પણ બધામાં મેથડ સરખી જ રહે છે. અહીંથી તમારે એક પદ જે હોય પેલું કે એને કરતા બનાવવાનું અને એનો ઉપયોગ છે એ અહીંયા એટલી ઘાતમાં ફેરવી અને પછી એની જગ્યાએ મૂકી અને એનો ઉપયોગ કરવાનો, એટલે તમને જેટલા વડે વિભાજ્ય કીધું એટલા વડે મળી જાય. ઓકે નોંધી લ્યો મિત્રો. ચાલો મિત્રો, હવે સ્વાધ્યાય 4.1ના છેલ્લા બે દાખલા બાકી રહ્યા છે, 22 અને 23. આ ટાઈપમાં 24મો જે છેલ્લો છે એ ક્ષમતામાં આપણે પૂરો કરી ગયા છીએ. હવે 22મા દાખલાની રકમ છે સાબિત કરો કે 3⁻2n + 2 - 8n - 9 એ 8 વડે વિભાજ્ય છે, એવું આપણે બતાવવાનું છે. તો p of n તરીકે વિધાનને ધારી લીધું છે. હવે n બરાબર 1 માટે ચકાસી દઈએ તો 3⁻2n + 2 - 8n - 9 બરાબર આમાં n ની જગ્યાએ 1 મૂકી દઈએ એટલે 3⁻2 × 1 + 2 -8 × 1 - 9. તો 3ની 4 ઘાત થશે, આ -8 - 9 3ની 4 ઘાત એટલે 81, 8 ને 9 17 એટલે 81 - 17 તો 64 થશે. 64 છે જે 8 વડે વિભાજ્ય છે. 88 64 થશે એ 8 વડે વિભાજ્ય છે. તો n બરાબર k માટે ધારો કે p of k સત્ય છે એટલે 3⁻2k + 2 - 8k - 9 એ 8 વડે વિભાજ્ય છે. k belongs to n. તો આના માટે આવું લખી શકાય 3⁻2k + 2 - 8k - 9 = 8m, જ્યાં m is belongs to n. એમાંથી પહેલું પદ છે ને આપણે કરતા બનાવી લઈએ તો 3⁻2k + 2 બરાબર 8m વત્તા 8k વત્તા 9. આ 8 -8k અને -9 છે એને સામે લઈ ગયા એટલે +8k અને +9 આને નંબર 1 આપી દઈએ. હવે n બરાબર k+1 માટે p of k+1 સત્ય છે એવું સાબિત કરવા માટે આપણે શું સાબિત કરવું પડશે તો કે 3⁻2 × k+1 + 2 - 8 × k+1 - 9 એ 8 વડે
વિભાજ્ય છે। આવું આપણે સાબિત કરવું પડશે। તો લઈ આખું પદ હવે આપણે હવે 3^2 × k+1+2 -8 × k+1 - 9 બરાબર। હવે પહેલું કામ આપણે શું કરવું પડશે તો કે 3^2k+2 આ બે અંદર પહેલાં ગુણી દઈએ તો 3^2k+2 +2 -8k -8 - 9 3^2k+2 × 3^2 અહીંયા ઘાતાંકમાં જે સરવાળો છે તો એના 3ની 2k+2 ઘાત ઇન્ટુ 3ની 2 ઘાતના સ્વરૂપમાં આપણે લખ્યા છે -8k -17। હવે 3^2k+2 છે એની જગ્યાએ આપણે પરિણામ 1નો ઉપયોગ કરશું અને એની જગ્યાએ લખશું આપણે 8m + 8k + 9 ઇન્ટુ 3નો વર્ગ થશે 9 -8k -17 એક ઉપરથી આપણે અહીં કિંમત મૂકી છે। એકદમ સહેલા દાખલાઓ છે। ઓકે બરાબર। આને અંદર ગુણ દેશું તો 8 9 72m + 8 9 72k + 81 -8k -17 તો આ 72m। હવે 72k છે એમાંથી 8k બાદ કરી નાખશો તો 72માંથી 8 જશે એટલે વત્તા 64k વધશે અને 81માંથી 17 જશે એટલે વત્તા 64। તો દરેક છે 72 64 64 દરેક સંખ્યા છે એ 8ના ગુણકની જ સંખ્યા છે। તો બધામાંથી 8 કોમન કાઢી લઈએ આપણે તો 8 કોમન કાઢશું એટલે આ 9m + 8k + 8 તો 8 ગુણકમાં આવી ગયા છે। તો કહી શકીએ કે જે 8 વડે વિભાજ્ય છે। જો એ 8 વડે વિભાજ્ય હોય તો Pk+1 સત્ય થયું અને ગાણિતીય અનુમાનના સિદ્ધાંત પરથી કહી શકીએ કે આપેલું વિધાન છે એ પ્રત્યેક n બિલોંગ્સ ટુ n માટે સાચું છે। તો મિત્રો એક જ દાખલો હવે રહ્યો છે, નોંધી લો મિત્રો। આ ચાલો મિત્રો આ ત્રીજા ટાઈપનો અને આ ચેપ્ટરનો છેલ્લો દાખલો છે। એક ઉદાહરણ 8 વચ્ચે આપણે છેલ્લું ઉદાહરણ છે, એકદમ સહેલું ઉદાહરણ છે, છેલ્લું ને સહેલું છે એકદમ। તો એ ઉદાહરણ 8 છે એ તમારે આ દાખલા આ ટાઈપમાં ન આવે પણ એ સામાન્ય વિધાન સાબિત કરવાનું છે। તો એકદમ સહેલું છે, તમારે એ જાતે કરી લેવાનું છે ઉદાહરણ 8। ઓકે તો અહીંયા આ આપણો છેલ્લો દાખલો છે। બધા જ દાખલાઓ મોટાભાગના આપણે કર્યા છે, તમારાથી થાય એવા 5-7 દાખલાઓ તમને આપ્યા છે, બાકી બધા દાખલાઓ આપણે અહીંયા કર્યા છે। તો થોડીક પ્રેક્ટિસ પણ કરવાની, પ્રેક્ટિસ જેમ કરશો એક વખત આ દાખલાઓની એટલે બધું આવડી જાય એવું છે મિત્રો। ઓકે ચાલો 23મો દાખલો સાબિત કરો 41ની n ઘાત -14ની n ઘાત એ 27 વડે વિભાજ્ય છે। તો બધામાં કરીએ છીએ એવું જ કામ કરતું જવાનું છે। P of n તરીકે વિધાનને ધારી લેવાનું n = 1 માટે। જોઈએ આપણે 41ની n ઘાત -14ની n ઘાત બરાબર 41ની 1 ઘાત -14ની 1 ઘાત 41માંથી 14 જશે એટલે 27 જ વધશે જે 27 વડે વિભાજ્ય છે। હવે n = k એટલે P of 1 સત્ય થયું। હવે n = k માટે ધારો કે P of k સત્ય છે તો 41ની k ઘાત -14ની k ઘાત એ 27 વડે વિભાજ્ય છે। k બિલોંગ્સ ટુ n। હવે 27 વડે વિભાજ્ય હોય તો 41ની k ઘાત -14ની k ઘાત બરાબર 27 ગુણ્યા m લખી શકીએ આપણે 27ના ગુણકમાં, જ્યાં m ઇઝ બિલોંગ્સ ટુ n છે। હવે 14ની k ઘાત સામે લઈ જાઓ 41ની k ઘાત બરાબર 27m + 14ની k ઘાત આને નંબર 1 આપી દઈએ આપણે। અને હવે આપણે n = k+1 માટે P of k+1 સત્ય છે એવું સાબિત કરવા શું સાબિત કરવું પડશે તો કે 41ની k+1 ઘાત -14ની k+1 ઘાત એ 27 વડે વિભાજ્ય છે એવું આપણે સાબિત કરવું પડશે। તો લઈએ આપણે પદ આખું। હવે 41ની k+1 ઘાત -14ની k+1 ઘાત
તો અહીંયા કે ઘાતમાં છે એટલે બેને કે ઘાતમાં પહેલાં ફેરવવાના, એટલે 41ની કે ઘાત ઇન્ટુ 41ની એક ઘાત, ઓકે, માઇનસ 14ની કે ઘાત ઇન્ટુ 14ની એક ઘાત બરાબર. હવે 41ની કે ઘાત છે એના માટે પરિણામ 1નો ઉપયોગ કરવાનો, 27m વત્તા 14ની કે ઘાત અહીંયા મૂકી દઈશું આપણે, એટલે 27m વત્તા 14ની કે ઘાત ઇન્ટુ 41 માઇનસ 14 ઇન્ટુ 14ની કે ઘાત. 1 પરથી 41 અંદર ગુણી દઈએ. હવે 27 ને 41નો ગુણાકાર કરવાની જરૂર નથી, કારણ કે ગુણાકાર પાછા 27 આપણે કોમન જ લેવા હોય તો ગુણાકારમાં ખાલી એમને લખવાના. તો 41 ગુણ્યા 27m વત્તા 41 ઇન્ટુ 14ની કે ઘાત માઇનસ 14 ઇન્ટુ 14ની કે ઘાત. તો 41 ગુણ્યા 27ની m ઘાત વત્તા 41 વખત 14ની કે ઘાત, અને આ 14 વખત 14ની કે ઘાત છે, તો એમાંથી આપણે 41 માઇનસ 14 કરશું એટલે 27 જ થશે, એટલે 27 ઇન્ટુ 14ની કે ઘાત. બેમાંથી 27 કોમન કાઢી લેશું એટલે 41m વત્તા 14ની કે ઘાત. તો આગળ ગુણકમાં આપણે 27 બતાવી દીધા છે, તો કહી શકીએ કે 27 વડે વિભાજ્ય છે, જે 27 વડે વિભાજ્ય છે ને મિત્રો. એકદમ સહેલો દાખલો, ઓકે. તો અહીંયા આપણે ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત ચેપ્ટર નંબર 4 આપણે અહીંયા પૂરું કરીએ છીએ. ફરી પાછા નવા ચેપ્ટર સાથે નવા પીરિયડથી મળશું આપણે. આવજો મિત્રો, ગુડ બાય.